રાજકોટ શહેરના લોકો દીપડાથી સાવધાન થઈ જાઓ। તમારા શહેરની આસપાસમાં જ આટાફેરા મારી રહ્યો છે દીપડો। રાજકોટના કણકોટ કૃષ્ણનગર વિસ્તારમાં દીપડો લટાર મારી રહ્યો હોવાની સત્તાવાર રીતે વન વિભાગે પુષ્ટિ કરી છે। ત્યારે હવે કૃષ્ણનગરમાં દીપડાએ પશુનું મારણ કરવાનું સામે આવ્યું। ખેતરમાં શ્વાનનું મારણ કર્યું હોવાની પણ માહિતી મળી છે। કણકોટ ગામમાં માલધારીના વંડામાં રાત્રે મારણ કર્યું હોવાનો માલધારીએ દાવો કર્યો છે। વંડાની અંદર દીપડાના ફૂટપ્રિન્ટ જોવા મળ્યા છે। આ સિવાય વાઘુદડ, મુંજકા અને રામનગર ગામમાં પણ દીપડાના આંટાફેરા રહેતા હોવાની જાણકારી મળી। જે ગામોમાં દીપડો ફરી રહ્યો છે ત્યાંના સ્થાનિકોએ આખી રાત ભયના ઓથાર નીચે કાઢી। અનેક વિસ્તારોમાં દીપડાના પગના નિશાન મળી આવ્યા। એટલે કે દીપડો આ વિસ્તારમાં જ આંટાફેરા મારી રહ્યો છે। દીપડાને પકડવા વન વિભાગે પાંજરું પણ ગોઠવી દીધું છે। દીપડાની દહેશત વચ્ચે લોકોમાં ડર છે। ઝી 24 કલાક આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। રાજકોટના ગ્રામ્ય વિસ્તારોની અંદર દીપડાની દહેશત છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને આજે કૃષ્ણનગર કણકોટ વિસ્તારની અંદર દીપડાએ દેખા દીધી છે। રાત્રિના સમયે એક પાલતુ શ્વાન છે કે તેનું મારણ છે તે કરવામાં આવ્યું છે ને વન વિભાગે દીપડાને પકડવા માટે તેને પાંજરું છે તે મૂક્યું છે। આ વિસ્તારમાં જે ખેડૂત ખેતી કરતા હોય છે તેમની અંદર એક ભયનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। કેટલાક બહેનો છે મારી સાથે, તેમની સાથે વાત કરીશું। બેન, ખેતરની અંદર રહ્યો છો, શું ઘટના બની છે? અહીંયા રોજ રાતે આવે છે, અમને બધાને ડર લાગે છે અને અહીંયા આવીને કૂતરાનું મારણ કર્યું। કાલે વન વિભાગ વાળા આવ્યા હતા, પિંજરું મૂકી ગયા છે। ચોક્કસ જ અન્ય બહેનો છે તેમની સાથે વાત કરીશું। બેન, જે રીતના દીપડો આ વિસ્તારમાં આવે છે, કઈ રીતનો ભય છે? રાત્રિના સમયે કઈ રીતના રાત કાઢો છો? રાત્રે બહુ ડરીને અમે રાત કાઢી છે। છોકરા બહુ રડે છે, અવાજ કૂતરા ભય એટલે બહુ બીએ છે ને અમારે માલ રહ્યો એટલે અમારે રાતે 2-3 વાર નીકળવું પડે છે અને અમારા બાજુમાં વાડો રહ્યો ને એમાં પગર એના થઈ ગયા છે। ચોક્કસ જ કૃષ્ણનગર વિસ્તારની અંદર દીપડો છે તે વસવાટ કરતો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। બેન, માલઢોર હશે, કઈ રીતની પરિસ્થિતિ છે? રાતે ધ્યાન રાખવી પડે, રાતે ઘડીએ ઉઠીને બહાર લાકડીઓ લઈને જવું પડે, અવાજ બહુ કૂતરા ભસે એટલે ધ્યાન રાખવી પડે। છોકરાઓને 8 વાગે ત્યાં ઘરમાં પૂરી દઈ એટલે અમારે બીને જ વધારે રહેવાનું થાય। ભડકો આખી રાત ટીમો આવી હતી, કાલ સાંજે આવ્યા હતા, કાલ સાંજે આવી જોઈ ગયા, પિંજરું મૂકી ગયા, પણ આ 10-12 દિવસથી આ વધારે બીક છે। ચોક્કસ જ 10 થી 12 દિવસથી આ વિસ્તારની અંદર દીપડાની દહેશત છે તે જોવા મળી રહી છે ને તેને કારણે ખેડૂતો છે તેમની અંદર પણ એક ભયનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। મારી સાથે ગામના સરપંચ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતના પરિસ્થિતિ છે। શું કહેશો, આ વિસ્તારની અંદર કઈ રીતની પરિસ્થિતિ છે, કેવો ભયનો માહોલ છે અને વન વિભાગ સાથે આપની શું વાતચીત થઈ છે? અમારા વિસ્તારમાં છેલ્લા 7-8 દિવસ થયા પહેલા વાઘુદડ, મુંજકા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, કણકોટ, રામનગર આ વિસ્તારમાં પિંજરાની આ લોકો વન વિભાગ વાળા લોકો અલગ અલગ જગ્યાએ પિંજરા મૂકી અને દીપડો પકડવાની પૂરતી મહેનત કરે છે, પણ અહીંયા અમારા વિસ્તારમાં એ હાથ તાળી આપતો નથી। આજે અમારા કણકોટના કૃષ્ણનગર વિસ્તારની વાડી છે બાપભાઈની, ત્યાં એક કૂતરાનું મારણ કરેલું છે। તે પછી અમે ફોરેસ્ટ લોકોને જાણ કરતા એ લોકો એની પિંજરું અને એનું મારણ શીખે મૂકીને આવ્યા, પણ અહીંયા ડેમનો કાંઠો હોવાથી દીપડો હાથમાં આવતો નથી। ખાસ કરીને ગામ લોકો છે એમને શું સલાહ સૂચન આપના દ્વારા આપવામાં આવી છે? ખાસ કરીને આ જે વિસ્તાર છે, વિસ્તાર ડેમનો કાંઠો છે એટલે દીપડો અહીંયા પોતાનું સ્થાન બનાવીને બેસો છે, કઈ રીતના આપ જુઓ છો? અહીંયા દરરોજ રાતે સિટીથી નજીક 5 કિલોમીટર ગામ છે। અહીંયા બધા કામે જતા હોય, વાડીયું વિસ્તાર છે તો વાડીએ મજૂરના નાના બાળકો હોય, પશુધન હોય, એનું પૂરતી અમે અમારા તરફથી સાવચેતી રાખીએ। તોય આજે આ પહેલી વાર એવો બનાવ બન્યો કે કૂતરાનું મારણ થયું। ચોક્કસ જ આટલા દિવસથી દીપડાની દહેશત છે તે આ વિસ્તારની અંદર જોવા મળી રહી છે। કૃષ્ણનગર વિસ્તારમાં સતત 4થા દિવસે પણ આ દીપડાએ દેખા દીધી છે અને ખાસ કરીને અત્યાર સુધી એવું બનતું હતું કે દીપડો છે તે આ વિસ્તારમાંથી પસાર થતો હતો। લોકો ક્યાંક આ દીપડાને જોઈ અને ભય છે તે તેમને લાગતો હતો, પરંતુ ક્યાંક મહત્વની વાત એ છે કે આજથી દીપડાએ મારણ કરવાનું શરૂ કર્યું છે। આજે પ્રથમ વખત શ્વાનનું મારણ છે તે કર્યું હોવાનું સામે આવ્યું છે। હાલ વન વિભાગની જે ટીમો છે કે તેમના દ્વારા આ પ્રકારે ઘેટા બકરા છે તે મારણ માટે રાખવામાં આવ્યા છે, પાંજરાની અંદર મૂકવામાં આવે છે અને જો દીપડો મારણ કરવા આવે તો પાંજરાની અંદર પુરાઈ જાય તે પ્રકારની વ્યવસ્થા છે તે વન વિભાગ દ્વારા કરવામાં આવી છે। અલગ અલગ જગ્યાએ જ્યાં પણ દીપડો દેખા દે છે ત્યાં આ પ્રકારે વન વિભાગ છે કે તેમના દ્વારા પાંજરું છે તે મૂકવામાં આવી રહ્યું છે। પાંજરાની અંદર જે મારણ કર્યું હતું દીપડાએ તે મારણ પણ અહીં તેમના દ્વારા રાખવામાં આવ્યું છે।
જે રીતના દીપડાની દહેશત છે તે આ વિસ્તારના લોકો છે તેમની અંદર જોવા મળી રહી છે અને ખાસ કરીને હવે સ્થાનિક લોકો છે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે દીપડો પાંજરે પુરાય તો તેમને ક્યાંક રાહત છે તે મળી શકે છે, પરંતુ અત્યારની જે સ્થિતિ છે તે મુજબ જે માલધારીઓ છે જેમના માલઢોર બાંધેલા છે ત્યાં દીપડો આવે તેવી પૂરી શક્યતાઓ છે ને તેને કારણે જે ખેતરોની અંદર કામ કરતા શ્રમિકો છે, ખેડૂતો છે કે તેમની અંદર પણ એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.